નમસ્કાર મિત્રો, આ આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડમીમાં ફરી એકવાર એક નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારના નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવથી 7મા પગાર પંચના પગારને ધ્યાને રાખીને ખાસ પગાર ચાર્જ અલાઉન્સ ચૂકવવા બાબત ઠરાવ કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2006 અન્વયે સરકારશ્રી દ્વારા 1/16થી ખાસ પગાર એટલે કે ચાર્જ અલાઉન્સ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ મુજબ મંજૂર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે. પંચાંગ ક્રમાંક 4થી ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 19/8/16ના ઠરાવથી, જેની જોગવાઈઓ મુજબ મોંઘવારી ભથ્થા સિવાયના અન્ય તમામ ભથ્થાઓ 6ઠ્ઠા પગાર પંચના ધ્યાને રાખીને તેમજ તે સમયે અમલી દર મુજબ ચૂકવવાનું સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ હતું. રાજ્ય સરકાર દ્વારા ખાસ પગાર ચાર્જ અલાઉન્સ 7મા પગાર પંચની મુજબની ચૂકવવાની બાબતની વિચારણા હેઠળ હતી. આ ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા પુખ્ત વિચારણા બાદ હાલ અમલમાં રહેલ ચાર્જ અલાઉન્સના દર તેમજ અન્ય લાગુ પડતી જોગવાઈઓ યથાવત રાખીને તેની ગણતરીના હેતુ માટે 7મા પગાર પંચના લાગુ પડતા પે મેટ્રિક્સ હેઠળ મળતા બેઝિક પગાર, સંભવિત પગાર, પ્રિઝમ્પટિવ પે ને ધ્યાનમાં રાખીને ચાર્જ અલાઉન્સની ચૂકવણી કરવાનું ઠરાવવામાં આવે છે. આ ઠરાવના સંદર્ભે બેઝિક પગાર એટલે ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016માં વ્યાખ્યા કર્યા મુજબનો બેઝિક પગાર ગણવાનો રહેશે અને તેમાં નો પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ અલાઉન્સ NPPA, ખાસ પગાર કે અન્ય આવા કોઈ પગારનો સમાવેશ થશે નહીં. ચાર્જ અલાઉન્સ ખાસ પગારની મંજૂરી સંદર્ભેની અન્ય લાગુ પડતી જોગવાઈઓ તથા ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં દર્શાવેલ અન્ય જોગવાઈઓ પણ લાગુ પડશે. આ હુકમનો અમલ ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે 8/11/24થી ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખ પહેલા વધારાનો હવાલો આપવામાં આવેલ હોય અને હાલમાં હવાલો ચાલુ હોય તેવા કેસોમાં હવાલો સોંપ્યા તારીખથી 7/11/24 સુધી 6ઠ્ઠા પગાર પંચ મુજબ અને 8/11/24થી 7મા પગારના ધોરણ મુજબ ચાર્જ અલાઉન્સ મળવાપાત્ર થશે. તો મિત્રો, આ પીડીએફની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, જેથી ભવિષ્યમાં તમને આ જરૂર પડે તો તમે મેળવી શકો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ હેત એકેડમી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.